વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં મિત્રોનું બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આજનો સબ્જેક્ટ કેવો છે મિત્રો? સાવ સહેલો સબ્જેક્ટ છે. એને મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે વાત કરશે. માઇક્રોવેવ ઇટ્સ એપ્લિકેશન. DI04011011. આ તમારા સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે તૈયારી કરવી હોય, ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી મટીરિયલ છે આ સબ્જેક્ટનું, તો આ વિડીયો તમારે ખાસ લાસ્ટ લગી જોવાનો છે. એવી જ રીતના તમારા બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પ્લેલિસ્ટમાં બધા સબ્જેક્ટ મટીરિયલ છે એડ કરી દેવામાં આવશે. પ્લસ વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે ECનું, એમાં પણ બધું મટીરિયલ છે મિત્રો, એ તમને સેન્ડ કરવામાં આવશે. જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય નીચે લિંક આપી દઉં છું, ફટાફટ તમે જઈને જોઈન થઈ શકો છો. ઓકે, આપણે હવે આગળ વિડીયો તરફ આગળ વધશે મિત્રો, કે આ સબ્જેક્ટ છે માઇક્રોવેવ અને શું કીધું કે એપ્લિકેશનમાં કઈ રીતે પાસ થવું, કેટલા કેટલા ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે, ને કેની આપણે તૈયારી કરી છે આવી. તો જો ઇંગ્લિશમાં પણ તમને આવી છે મિત્રો, આપણે પહેલા ગુજરાતી મીડિયમમાં કોમર્સ ગુજરાતીમાં પહેલા બનાવો છો. આપણે પહેલા એક ક્વેશ્ચન જોઈ લઈએ ઇંગ્લિશ મીડિયમ, પછી તમને લાસ્ટમાં બતાવી દઈશ. તમને જે મજા આવે એમાં તમે તૈયારી છે મિત્રો એ કરી શકશો. જો પહેલો પ્રશ્ન શું છે કે માઇક્રોવેવ ફ્રીક્વન્સીની વ્યાખ્યા આપો અને માઇક્રોવેવની ફ્રીક્વન્સી રેન્જ અને તરંગ લંબાઈ જણાવવાની છે. એવી રીતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધા તમે તૈયારી કરી જવાની છે. ક્યાંય અટકાવો તમે ચોક્કસપણે શું તો કોમેન્ટ કરી લેવાની રહેશે. સેકન્ડ ક્વેશ્ચન છે માઇક્રોવેવ સિગ્નલોના ગુણધર્મો સમજાવો અને તેમના સંચાર માટે યોગ્ય બનાવો. ઓકે, એ જોઈ લેવાનું છે. પછી શું છે મિત્રો, એવી રીતના મેનેટ્રોન ઓસિલેટર તેના કાર્ય અને ઉપયોગ સાથે સમજાવવાનું છે. ટ્રાવેલિંગ વેવ ટ્યુબ છે, શોર્ટમાં શું TWT શું છે તેની કામગીરી અને ફાયદા જણાવવાના છે. માઇક્રોવેવ ટ્રાન્સમિશન લાઇનનો ખ્યાલ સમજાવો. પછી આવશે શું મિત્રો, વેવ ગેજ શું છે અને પ્રોપેગેશન મોડ સાથે લંબચોરસ વેગ ગાઈડ સમજાવવાનું છે. માઇક્રોવેવ પેસિંગ ઘટકોનો ખ્યાલ વર્ણન કરો. બરાબર છે, એ પણ ખાસ જોઈ લેવાનું છે. એવી રીતના તમને કેટલા પ્રશ્ન આપ્યા છે કે ટોટલ 1 થી 12 આપ્યા છે. પછી વાત કરીએ મિત્રો જેમને સ્ક્રીનશોટ પાડવું હોય એ પણ સાથે પાડી શકે છે. પછી જો રડાર શું છે, રડાર સિસ્ટમનો મૂળભૂત સિદ્ધાંત અને બ્લોક ડાયાગ્રામ જણાવો. તો જ્યાં બ્લોક ડાયાગ્રામ પૂછે અહીંયા તમારે ચોક્કસપણે છે ને મિત્રો એ દોરી નાખવાનો રહેશે. બરાબર છે, એ ખાસ તમે ધ્યાન રાખજો. એવી રીતના 13 થી 25 પ્રશ્ન આપ્યા છે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા આને સ્ક્રીનશોટ પાડવો તો તમે પાડી શકો છો. આ બધા પ્રશ્નોને સારામાં સારી રીતે લખી વાંચીને પ્રેક્ટિસ કરી લેવાની છે બધા મિત્રોને. કોઈ પણ રીતે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય એટલીસ્ટ આપણે બદલાઈને પૂછ્યો હોય તો કોન્સેપ્ટ વાંચ્યો હોય તો આપણે એટલીસ્ટ કાંઈક ને કાંઈક લખી શકીએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડવાની છૂટ છે મિત્રો, પાડી શકો છો. પછી વાત કરીએ 26 થી 30 પ્રશ્ન છે. માઇક્રોવેવ કેવિટી રેન્જનો ક્યુ ફેક્ટર શું છે, માઇક્રોવેવ સર્કિટમાં ઇમ્પિડન્સ મેચિંગનો ખ્યાલ છે, હાઇબ્રિડ કપલર શું છે તેની કામગીરીનું એટલે કે વર્કિંગ, એ બધું ખાસ તમારે જોઈ લેવાનું રહેશે. આ ગુજરાતીના પ્રશ્ન થયા મિત્રો. હવે આપણે ઇંગ્લિશના જોઈ લે. એમાં પણ તમે જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોય એ પણ સારી રીતે તૈયારી કરી શકે છે. તો જો અહીંયા 1 થી કેટલા પ્રશ્ન 8 આવી જાય છે. ડિફાઇન ધ માઇક્રોવેવ ફ્રીક્વન્સી, સ્ટેટ ધ ફ્રીક્વન્સી રેન્જ એન્ડ વેવલેન્થ ઓફ માઇક્રોવેવ. તો તમે જે અનુકૂળ ભાષા હોય એમાં તમે તૈયારી કરી શકો છો. એક સ્ક્રીનશોટ મિત્રો પાડવો તો પાડી શકો છો. 1 થી 8 ક્વેશ્ચન આ છે. પછી આપણે વાત કરીએ મિત્રો 8 છે, પછી 9 થી સીધા 18 ક્વેશ્ચન થયા. જોઈ લે તમારી રીતે, બરાબર છે. પછી વાત કરીએ આપણે 18 થી લઈ કેટલા બાકી રહી છે, તો એ પણ સ્ક્રીનશોટ પાડવાની છૂટ છે. 19 થી લઈ અને 21 ક્વેશ્ચન ખાસ, બરાબર છે. પછી વાત કરીએ 22 થી લઈ અને 30. આટલા પ્રશ્નો તમને જે અનુકૂળ હોય એ સારામાં સાથે બુકમાં લખી વાંચીને ભેગા કરવાના છે. પ્લસ સાથે સ્કેચ, ડાયાગ્રામ, ફિગર જ્યાં જ્યાં જે પૂછાતું હોય કમ્પલસરી બધા મિત્રોને દોરવાનું છે, કંઈ પણ ટેન્શન લીધા વગર. અને એવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેવાના છે. તો જે મિત્રો હજી સુધી જોઈન થવાનું બાકી હોય ફટાફટ જોઈન થઈ જાઓ, નીચે લિંક આપેલી છે. પ્લસ જીટીયુની એટોજર અપડેટ માટે આપણે જીટીયુનું ઓફિશિયલ ચેનલની પણ લિંક તમને નીચે આપી દઉં છું. ઓકે, તો વિડીયોને પૂરો કર્યો છે. નેક્સ્ટ મુલાકાત લેશે મિત્રો અવાજ તમારા જીટીયુ એક્ઝામ 4થના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો ત્યાં લાગી માઇક્રોવેવ ઇસ એપ્લિકેશનમાં બધા મિત્રો પાસ થઈ જાવ. કંઈ પણ હેલ્પની સપોર્ટની જરૂર હોય તો ચોક્કસપણે કોમેન્ટ કરી તમારા ઇસી સેમેસ્ટર 4થના બધા દોસ્તોને વિડીયો શેર કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.